अन्य समाचार पर बात करीશું ખેડાથી ખેડામાં 77માં પ્રજાસત્તાક દિવસે ડાકોરના પવિત્ર ગોમતી ઘાટ પર વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આ પ્રસંગે ગોગા શુદ્ધિકરણ અભયારણ્યની ખેડા જિલ્લામાં પણ શરૂઆત કરવામાં આવી હતી। જે ડાકોરની ઐતિહાસિક ધરોહર ગોમતી મૈયાની હાલતને ધ્યાનમાં રાખીને ગોમતી મૈયા સહિત ખેડા જિલ્લામાં આવેલી નદીઓ અને તળાવો શુદ્ધ કરવા માટે ગંગા શુદ્ધિકરણ સમિતિની રચના કરવામાં આવી હતી। નદીઓ પર્યાવરણ માટે અમૂલ્ય ભેટ હોવાનું જણાવતા શુદ્ધ નદીઓમાંથી નાગરિકોને મોટા ફાયદો થાય છે તેવી માહિતી સમિતિ દ્વારા આપવામાં આવી હતી। સાંજે અંદાજે 7 વાગે ગોમતી મૈયાની 108 દીવાઓ સાથે ભાવસરભર આરતી ઉતારવામાં આવી હતી, જેમાં ગામના સક્રિય કાર્યકરો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા વિકાસ વિભાગ દ્વારા ગોમતી મૈયાની શુદ્ધિ માટે સચોટ દિશામાં કામગીરી થાય તેવા પ્રયત્નો કરવા મંચ પરથી કટિબદ્ધ આહવાન કરવામાં આવ્યું હતું। પરિચય મારું નામ નીતિન ખંભોળજા છે અને ગંગા સમગ્રની અંદર ખેડા પ્રાંતની અંદર અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ છે। નીતિનભાઈ, ખાસ કરીને જે આજે પ્રોગ્રામ આ ગોમતી ઘાટ પર રાખવામાં આવેલો છે, શેને ઉદ્દેશીને રાખવામાં આવેલો છે અને શું કામગીરી કરશો? પહેલામાં પહેલું કે ગોમતી મૈયા એ રણછોડજીને બહુ પ્રિય નદી છે, એટલે પહેલું માઇન્ડમાં આવે કે પહેલાં એની સ્વચ્છતા અને એની કહેવાય કે ગોમતી મૈયા એ આપણી માં છે, તો માની આપણે જો સંભાળ રાખીએ તો આપણે સુખી થઈએ। તો પહેલો અમારો ગંગા સમગ્રનો અમારો હેતુ એ છે કે અમારે ગોમતી સ્વચ્છ કરીએ। અને આજનો પ્રોગ્રામની અંદર અમારા પ્રાંતના એટલે ખેડા જિલ્લાના અને બરોડા પ્રાંતના, અમદાવાદ પ્રાંતના, ગંગા સમગ્રના દરેક હોદ્દેદારો અહીંયા આવીને હાજર રહ્યા અને અમારી શોભા વધારી અને અહીંયા અમે 108 દીવાથી દિવ્ય આરતીનું આયોજન પણ કર્યું અને બહુ સરસ અને બહુ શ્રદ્ધાપૂર્વક એ પૂર્ણ થયું।